રોજ દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના પ્રાંગણમાં 450 કિલો વજન અને 56 ઇંચ પહોળું ભવ્ય નગારું સ્થાપિત થવા જઈ રહ્યું છે। તે નિમિત્તે તારીખ 7/1/2024 રવિવારના સાંજના 5 કલાકે સ્વયંભૂ ઈચ્છાપૂર્ણ બાલ હનુમાનજી મંદિર પાલ્લી લીમખેડા ખાતે નગારાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। 131 લીમખેડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર આરતી કરવામાં આવી હતી, જેમાં હિન્દુ રાષ્ટ્રીય લીમખેડા તાલુકાના રામમય નાગરિકો તથા જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના હોદ્દેદારો અને સરપંચ, શક્તિ કેન્દ્રના સંયોજક પ્રભારીઓ, મોરચાના હોદ્દેદારો અને રામ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ। TMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી। જાબુઆ તાલુકાના ગોવાલી ગામના સ્થાનિક સગર્ભા મહિલાને બસમાં વડોદરાથી દાહોદ આવતા સમયે કાલી તલાઈ પાસે પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી, જેમાં કંબોઈ ચોકડી દાહોદ 108ની ટીમને તાત્કાલિક કાલી તલાઈ ગામે પહોંચીને સગર્ભા મહિલાને તપાસતા પ્રસૂતિનો દુખાવો અસહનીય થયો હતો અને 108 એમ્બ્યુલન્સના ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન વિનોદ પટેલ અને પાયલોટ વિજય પરમારને બસમાં ડિલિવરી કરાવવાની ફરજ પડતા બસમાં જ પ્રસૂતિ કરાવવાની જરૂર પડી હતી। પ્રસૂતિ કરાવતા બાળકના ગળામાં ગર્ભનાળ વીંટાયેલી હોવાથી જોખમી હોવાને કારણે ઉપરી ફિઝિશિયન ડોક્ટર મહેતા મેડમના માર્ગદર્શનથી બસમાં બહુ જ કાળજીપૂર્વક નોર્મલ પ્રસૂતિ કરાવવામાં આવી છે અને સારવાર આપતા સરકારી દવાખાના દાહોદના ડોક્ટર ધ્રુવ તેમજ બધી તકલીફ જણાવીને માતા અને બાળકને દાખલ કરીને ત્યાંથી રવાના કરવામાં આવ્યા છે। આ રીતે એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે અને ઉપરી અધિકારીઓ દ્વારા સેવાને બિરદાવી હતી। અહેવાલ રમેશભાઈ વહોનિયા, ધાનપુર। દાહોદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો। આજરોજ તારીખ 7/1/2024 રવિવારના રોજ 1 વાગ્યાની આસપાસ દાહોદ જિલ્લા તાલીમ કેન્દ્ર પોલીસ મુખ્ય મથક ખાતે વ્યાજખોરી કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે દાહોદ શહેરના સમાજના અગ્રણીઓ સાથે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો। આ લોક દરબારમાં દાહોદ DYSP JD કંસારા, ASP વિશાખા જૈન, DYSP રાઠોડ, દાહોદ A ડિવિઝન, B ડિવિઝનના PSI MF ડામોર અને દાહોદ LCB PI KD ડીડોર તેમજ દાહોદ શહેરના વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગયેલા ફરિયાદોની ઉપસ્થિતિ રહી હતી। અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમના અધ્યક્ષ હરગોવનભાઈ સિરવાડિયાના નેજા હેઠળ કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં ગામડે ગામડે ફરીને વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન લાભાર્થીઓને લાભ આપી રહી છે। આજે સિયોરી ગામે ઉમળકાભેર સ્વાગત કરાયું હતું। વાત કરવામાં આવે તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં કે ગુજરાતમાં દરેક જિલ્લા, તાલુકા, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સાથે રાખીને તંત્રની હાજરીમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ હરગોવનભાઈ સિરવાડિયા, પાટણ લોકસભા સહસંયોજક ભરતસિંહ ભટેસરિયા, દિનેશભાઈ ઠક્કર, હંસપુરી ગોસ્વામી, સિહોરી સરપંચ વેપારી એસોસિએશનના પ્રમુખ પંકજભાઈ અમરસિંહ ડાભી, ડેપ્યુટી સરપંચ વજુભા ડાભી, શિવભક્ત પ્રવીણભાઈ કકાની, વનુભા ડાભી, દિનુભા ડાભી, ઉપપ્રમુખ વકીલ એસોસિએશન સિહોરી જીભાભાઈ દેસાઈ, અરવિંદ ગોહિલ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જેમાં સૌથી અગત્યની વાત વિશે વાત કરીએ તો મા કાર્ડ, આભા કાર્ડ, રેશન કાર્ડ, જાતિ આવકના દાખલા, 108ની સેવા, ખેડૂત અને પશુપાલકો માટે કાળજી રાખીને યોગ્ય રીતે લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ દવેએ કર્યું હતું। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે તાલુકા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની અગત્યની મીટિંગ યોજાઈ। ધાનેરા માર્કેટયાર્ડ ખાતે જિલ્લા કાર્યકારી પ્રમુખ ડોમરાજી રાજગોર, પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ, જિલ્લા ઇન્ચાર્જ ભેમાભાઈ ચૌધરી, સહ ઇન્ચાર્જ પ્રધાનજી ઠાકોર, તાલુકા પ્રમુખ દિનેશભાઈ સહિત હોદ્દેદારોની જિલ્લા મંડળ તાલુકા સેક્ટરની લોકસભા ચૂંટણીને સંદર્ભે બેઠક યોજાઈ હતી। બનાસકાંઠા જિલ્લાના તાલુકા સેક્ટરના ઇન્ચાર્જ ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં બૂથ સુધીનું કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવામાં આવશે। ધાનેરા માર્કેટયાર્ડ નાગરિક સહકારી મંડળીની ઓફિસ ખાતે કોંગ્રેસ આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં આગામી લોકસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓને લઈને સમીક્ષા મીટિંગ યોજાઈ હતી અને બેઠકમાં તાલુકા સંગઠનની સમીક્ષા કરવામાં આવી હતી। સેક્ટર વાઇઝ તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ વાઇઝ ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી હતી। આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા તાલુકાના સેક્ટરના ઇન્ચાર્જ ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું કે સંગઠન એ સતત ચાલતી પ્રક્રિયા છે, જેમાં કાર્યકરોને જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોની આજે ચર્ચા કરવામાં આવી
અને તાલુકા પંચાયતની સીટો અને જિલ્લા પંચાયતની સીટોમાં ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક લેવલે સંગઠન મજબૂત કરી આવનારી લોકસભા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સામે મજબૂત થઈને ચૂંટણી લડવાનું આહવાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે જણાવ્યું કે ધાનેરા તાલુકાની જનતાના કામ માટે હર હંમેશા અમે તૈયાર છીએ. આજે પણ લોકો વચ્ચે જઈ લોકોના પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ લાવીએ છીએ. લોકસભા અને જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે અમે તૈયાર છીએ. અમારું સંગઠન મજબૂત છે. આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કાર્યકારી પ્રમુખ ડોમરાજી રાજગોર જણાવ્યું કે અત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભગવાન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાના કાર્યક્રમ દરેક ગામડે ચાલી રહ્યા છે. તેમાં આપણે પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈએ અને દરેક વ્યક્તિમાં રામ બસેલો છે. પરંતુ ભાજપ દ્વારા જે કાર્ય ધર્મની આડમાં રાજનીતિ કરી રહ્યું છે તે દેશ માટે બરાબર નથી. લોકોને ખબર પડી ગઈ છે. એનો જવાબ જનતા લોકસભાની ચૂંટણીમાં આપશે. આપણે મજબૂત સંગઠન બનાવવા ઉપર ધ્યાન આપીશું. જિલ્લા મંડળ તાલુકા સેક્ટરની મીટિંગમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાંથી જીતેલા અને હારેલા ઉમેદવારો, હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. ગરબાડા પોલીસે ગરબાડા અને ગાંગરડીમાં ચાઇનીઝ દોરીને લઈને ચેકિંગ હાથ ધર્યું. ગરબાડા તેમજ ગાંગરડીમાં વેપારી ગ્રાહકોને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ન વાપરવા સૂચના આપી. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગરબાડા તેમજ ગાંગરડીમાં દુકાનો પર પતંગ દોરીનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. તેવામાં કોઈ વેપારી કે ગ્રાહક ચાઇનીઝ દોરી ન વાપરે તે માટે પોલીસ સતત તપાસમાં છે અને અલગ અલગ વિભાગોમાં, વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ જે.એલ. પટેલની સૂચના મુજબ ગરબાડા પોલીસ દ્વારા ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી દુકાનો, બજારો, સ્ટોલ ખાતે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વેપારી ગ્રાહકોને ચાઇનીઝ દોરી ન વાપરવા સંદર્ભે સૂચના આપવામાં આવી હતી અને જો વેપારી પાસેથી ચાઇનીઝ દોરી વેચાણ કરતા પકડાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. અહેવાલ બાજુભાઈ પારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ. ધોરાજી એસટી બસ ડેપો ખાતે રક્તદાન કેમ્પનું આયોજન. ધોરાજી એસટી ડેપો ખાતે રેડ ક્રોસ સોસાયટી ધોરાજી શાખા અને ધોરાજી એસટી ડેપો સાથે સંકલન કરી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં ડેપો મેનેજર શ્રીમતી પીએલ ડાંગર, ટીઆઈ શ્રી યુવરાજસિંહ જાડેજા, વિશાલભાઈ ટીશી તથા મેમ્બર ઓફ રેડ ક્રોસ સોસાયટી ધોરાજી શાખાથી પ્રકાશભાઈ બી ગાલોરિયા ઉપસ્થિત રહેલ અને ડેપોના ડ્રાઈવર, કંડક્ટર, વહીવટી અને મિકેનિક સાઇડના કર્મચારીઓએ રક્તદાન કરેલ હતું અને અંદાજે 50 જેટલી રક્ત બોટલોનું દાન કરવામાં આવ્યું હતું. આ તકે ભાજપના આગેવાનો વિજયભાઈ અંટાળા, રમણીકભાઈ ટોપિયા, દીપકભાઈ માથુકિયા, કૌશિકભાઈ વાગડિયા, અમરીશભાઈ ત્રિવેદી, દીપકભાઈ ટોપિયા, નીરવભાઈ ગાડિયા અને મુકેશભાઈ જોરિયા હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે એસટી ડેપોના મેનેજર સહિતના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. બાઇટ બીએલ ડાંગર, બાઇટ પ્રકાશભાઈ ગાલોરિયા, રિપોર્ટ નયનભાઈ રાવરાણી. મેનેજર શ્રી ધોરાજી પીએલ ડાંગર આજ રોજ ઇન્ડિયન રેડક્રોસ બ્રાન્ચ ધોરાજી દ્વારા ધોરાજી ડેપોમાં આવી ડ્રાઈવર, કંડક્ટર, એડીએમ સ્ટાફ, વર્કશોપ સ્ટાફ તમામ કર્મચારીઓ સાથે સંકલન કરી અને અમે આજરોજમાં રક્તદાન મોટાભાગના કર્મચારીઓ કરે જેવું અમારું આજરોજનું આયોજન છે. મારું નામ પ્રકાશ કુમાર બી ગાલોરિયા, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધોરાજી તાલુકા બ્રાન્ચ. આજ રોજ ધોરાજી એસટી ડેપો સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધોરાજી તાલુકા બ્રાન્ચ સાથે સંકલન કરી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ડેપો ખાતે કરવામાં આવેલ, જેમાં ધોરાજી એસટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર, ઓફિશિયલી સ્ટાફ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ અને આમ જનતા દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવેલ અને 60 થી 70 જેટલી બોટલોનું કલેક્શન કરવામાં આવેલ હતી અને આમ જનતાને પણ વધુમાં વધુ બ્લડ ડોનેટ કરવામાં આવે એવી અપીલ કરવામાં આવે છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રોડ ટુ હેવન માર્ગે ડ્રોન ઉડાડવા ઉપર મુકાયો પ્રતિબંધ. એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી નજીક આવેલો છે રોડ ટુ હેવન માર્ગ. કહેવાતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શાંત પ્રકૃતિના ફ્લેમિંગો પક્ષીને ખલેલ પહોંચાડતા હતા. સસ્તી પ્રસિદ્ધિ માટે પક્ષીઓ માથે ડ્રોન ઉડાડી ગુજરાતના રાજ્ય પક્ષી સુરખાબ સહિત પ્રવાસી પક્ષીઓ માટે ઊભું કર્યું હતું જોખમ. વનતંત્ર દ્વારા કચ્છરણ વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ડ્રોન પ્રતિબંધિત વિસ્તારના બોર્ડ લગાવવામાં આવ્યા. અધિકૃત પ્રવેશ કરનાર સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી થવાનો હુકમ કરવામાં આવ્યો. રિપોર્ટર જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશગીરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. ગાંધીનગર એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે વિશ્વનો સૌથી મોટો ટ્રેડ શો.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત ગાંધીનગર ખાતે 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો યોજાનાર છે, જેનું 9 જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ વિશ્વના સૌથી મોટા ટ્રેડ શો માટે એક્ઝિબિશન સેન્ટર ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મેક ઇન ગુજરાત, આત્મનિર્ભર ભારત સહિત વિવિધ થીમ આધારિત 13 પ્રદર્શન હોલ તૈયાર થઈ ચૂક્યા છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત ગાંધીનગર ખાતે યોજાશે ગ્લોબલ ટ્રેડ શો. 9 જાન્યુઆરી 2024ના રોજ પીએમ નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરાશે. 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો. મેક ઇન ગુજરાત, આત્મનિર્ભર ભારત સહિત વિવિધ થીમ આધારિત 13 પ્રદર્શન હોલ તૈયાર કરાયા છે. ગ્લોબલ ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે 100 દેશો, પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લેશે. વિશ્વના 20 દેશોના સંબોધન ક્ષેત્રના અંદાજે 1000થી વધુ પ્રદર્શકો ગ્લોબલ ટ્રેડ શોમાં સહભાગી થશે. ગ્લોબલ ટ્રેડ શોમાં કુલ વિસ્તારનું 100% બુકિંગ થયું પૂર્ણ. રિપોર્ટર જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશગીરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. આજ રોજ બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો લોક દરબાર થરાદના સર્કિટ હાઉસ ખાતે યોજાયો, જેમાં થરાદ, વાવ, સુઈગામ તાલુકાના લોકો પોતાના પ્રશ્નોને લઈને જિગ્નેશ મેવાણીના લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા અને લોક દરબારમાં આવેલા પ્રશ્નોની વહીવટી તંત્રને રજૂઆત કરાશે, તેમજ જરૂર પડે તો વિધાનસભામાં પણ ઉઠાવાશે જિગ્નેશ મેવાણી અવાજ. બ્યુરો રિપોર્ટ જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ સર્કિટ હાઉસ ખાતે અનુસૂચિત જાતિના, દલિત સમાજના અને ઉપરાંત સર્વ સમાજના જે ગરીબ વંચિતો છે એમના જે પણ પાયાના સવાલો છે, જે પણ પ્રાણ પ્રશ્નો છે, એના નિરાકરણ માટે એક લોક દરબારનું આયોજન કરેલ છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની અમારી ટીમ દ્વારા ગામે ગામ મેસેજ પહોંચાડવામાં આવેલો કે જે પણ ગરીબ માણસોને જે પણ પ્રશ્નો લોકો એની રજૂઆત લઈને આવે. મોટા ભાગના પ્રશ્નો એ જમીન સાથે જોડાયેલા છે. વાવ થરાદ હોય કે મારું વિધાનસભા વડગામ પાલનપુર હોય, સરકારી પડતર જમીનની ફાળવણી એ આર્મીના જવાનોને, આદિવાસી, ઓબીસી, દલિત સમાજને થતી નથી. અગાઉ ટોચ મર્યાદાના કાયદાની છે અને સરકારી પડતર જમીનમાંથી જે જમીનો ફળવાઈ ડીઆઈએલ દ્વારા વર્ષોથી એની માપણી કરવામાં આવતી નથી. એમાં માથાભારે ઈસમોના ગેરકાયદેસર દબાણ છે. વારંવાર તંત્ર સમક્ષ રજૂઆત કરેલી હોવા છતાં, કોર્ટમાં પિટિશનો દાખલ થયેલી હોવા છતાં તંત્ર દ્વારા માપણી કરી કબજો ખુલ્લો કરીને સ્થળ ઉપર લોકો ખેડી શકે એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવતી નથી. અને ઘરના પ્લોટ માટે આખા બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં, મારા વડગામ હોય કે વાવ થરાદ હોય, બધી જ જગ્યાએ લોકો વલખા મારી રહ્યા છે. માનનીય જ્ઞાનીબેન દ્વારા, અગાઉ ગુલાબસિંહ રાજપૂત દ્વારા, મારા દ્વારા સતત રજૂઆતો કરવામાં આવેલી છે, છતાં 100 ચોરસ વારના પ્લોટથી કે સ્મશાન ભૂમિ નિયમ કરવાનો પ્રશ્ન છે, એનું સમાધાન તંત્ર દ્વારા કરવામાં આવતું નથી. તો આવા અનેક પ્રશ્નોની રજૂઆત આજે સાંભળી અમે ઉચ્ચ કક્ષાએ, જિલ્લા તંત્રમાં, રાજ્ય કક્ષાએની રજૂઆત કરીશું. અને જરૂર પડીએ આજે જમીનનો મુદ્દો છે, ઘરના પ્લોટનો મુદ્દો, સ્મશાન ભૂમિનો મુદ્દો, સાંથણી અને ટોચ મર્યાદાની જમીનનો મુદ્દો એક જરૂર પડે ગુજરાતની વિધાનસભામાં પણ ઉપસ્થિત કરીશ.